ઇમં વિવસ્વતે યોગમ પ્રોક્તવાન હમવ્યયમ વિવસ્વાન મનવે પ્રાહ મનુ ઇક્ષ્વા કવે બ્રવીત. આજે હું નાની આદતો મોટા બદલાવ લાવે છે વિષય પર મારા વિચારો રજૂ કરવા આવ્યો છું. આ વિષય ખૂબ જ સરળ લાગે છે, પરંતુ તેમાં જીવન બદલવાની અદ્ભુત શક્તિ રહેલી છે. આપણા જીવનમાં સફળતા એક દિવસમાં મળતી નથી. દરરોજની નાની નાની સારી આદતો, જેમ કે સમયસર ઉઠવું, નિયમિત અભ્યાસ કરવો, સમયનું પાલન કરવું, વડીલોનો આદર કરવો, સ્વચ્છતા રાખવી, ધીમે ધીમે તે આપણા વ્યક્તિત્વને પણ વધુ સારું બનાવે છે. નાના સારા કાર્યો જ ભવિષ્યમાં મોટી સફળતાનું કારણ બને છે. જેમ એક નાનું બીજ વર્ષો પછી વિશાળ વૃક્ષ બને છે, તેમ સારી આદતો પણ સમય જતાં મોટા પરિણામ આપે છે. બીજી તરફ ખરાબ આદતો શરૂઆતમાં તો નાની લાગે છે, પરંતુ જો તેને સમયસર સુધારવામાં ન આવે તો તે આપણા જીવનમાં મુશ્કેલીઓ ઊભી કરી શકે છે. તેથી સારી આદતો અપનાવી અને ખરાબ આદતો છોડવી ખૂબ જરૂરી છે. આપણે મહાન વ્યક્તિઓના જીવનમાંથી પણ શીખીએ છીએ કે સફળતા પાછળ કોઈ જાદુ હોતું નથી. તેની પાછળ ફક્ત મહેનત, શિસ્ત અને સારી આદતો હોય છે. જો આપણે દરરોજ થોડો પણ સારો બદલાવ લાવવાનો પ્રયત્ન કરીએ તો આપણું જીવન થોડા સમયમાં સંપૂર્ણપણે બદલાઈ શકે છે. ઉદાહરણ તરીકે ડેવિડ બેકહેમ, તે ઇંગ્લેન્ડના મહાન ફૂટબોલરમાંથી એક છે. 1998નો વર્લ્ડ કપ ચાલતો હતો. ઇંગ્લેન્ડ અને અર્જેન્ટિનાની રાઉન્ડ ઓફ 16ની મેચ હતી, જ્યારે તેમના પર એક ફાઉલ થાય છે અને તેના કારણે નીચે પડી જાય છે. તેમને ગુસ્સામાં આવીને અર્જેન્ટિનાના પ્લેયરને પગ મારે છે, જેના કારણે તેમને એક રેડ કાર્ડ મળે છે. આખી ઇંગ્લેન્ડ ટીમને તેમની એક ભૂલ ચૂકવવી પડે છે. તેમના ફેન્સ તેનાથી ખૂબ નિરાશ હોય છે અને તેમનો મજાક ઉડાડે છે. 4 વર્ષ પછી 2002 વર્લ્ડ કપ ક્વોલિફાઈંગ મેચ ઇંગ્લેન્ડ વર્સિસ ગ્રીસ. ઇંગ્લેન્ડનો સ્કોર 2 અને ગ્રીસનો સ્કોર પણ 2-2 હોય છે. ઇંગ્લેન્ડ વર્લ્ડ કપથી બહાર થવાની હોય છે, જ્યારે 93rd મિનિટ પર એક ફ્રી કિક મળે છે. આખું સ્ટેડિયમ શાંત હોય છે અને બધાની નજર ડેવિડ બેકહેમ પર હોય છે. તે જોરદાર ફ્રી કિક મારીને સ્કોર 3-2 કરી દે છે અને આખું સ્ટેડિયમ તાળીઓથી ગુંજી ઉઠે છે. અંતમાં હું એટલું જ કહીશ કે પ્રેક્ટિસ ઇઝ વોટ ટર્ન્સ ડ્રીમ્સ ઇન્ટુ રિયાલિટી. થેન્ક યુ.